નવા વર્ષના પ્રારંભે ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરીને વાવ થરાદ જિલ્લો જાહેર કરવામાં આવતા થરાદ સહિત કુલ 8 તાલુકાઓનો નવીન બનેલ વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યા બાદ અમુક તાલુકા જેવા કે કાંકરેજ, દિયોદર, ધાનેરા સહિત અન્ય તાલુકાના લોકોએ ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો, જેમાં સરહદી ગણાતા એવા સુઈગામ તાલુકાને પણ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા સુઈગામ તાલુકાના અમુક ગામોમાં પણ વાવ થરાદને જિલ્લો બનાવવા બાબતે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં સુઈગામ અને ભાભર વિસ્તારમાં હાલ વાવ થરાદ જિલ્લો બનતા લોકોમાં ક્યાંય ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ સર્જાયો જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈને થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વિરુદ્ધના વંટોળ ઉઠવા પામ્યા છે। ત્યારે સૌપ્રથમ કોંકરેજમાં વંટોળ ઉઠ્યો હતો, જોકે કોંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા કોંકરેજવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો। ત્યારબાદ દિયોદરની અંદર પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો હતો। દિયોદરને પણ થરાદ જિલ્લામાં કરતા દિયોદરવાસીઓ પણ વિરોધમાં આવી અને આવેદનપત્ર અને રેલી યોજી હતી। ત્યારે ભાભરમાં પણ નિરાશા જોવા મળી હતી। થરાદ જિલ્લો કરવાથી ભાભરમાં પણ નિરાશા જોવા મળી રહી છે। ત્યારે સુઈગામ તાલુકાના ઉચોસણ ગામે પણ હાલના બસ સ્ટેન્ડ ઉપર જો ગામ લોકો મારી સાથે છે, ગામ લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે। ત્યારે સુઈગામ તાલુકામાં પણ કहीं કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાઈ રહ્યો છે। ત્યારે અહીંના સ્થાનિક મારી સાથે જોડાઈ રહ્યા છે। શું કહેશો થરાદ જિલ્લો બનાવવા બાબતે આપ? મને બનાસકાંઠાની અંદર અમારે જરૂર છે અને થરાદ મને પસંદ નથી। અમારે થરાદ છે નારાજગી છે અને જ્યાં સુધી પાલનપુર બનાસકાંઠા બને ત્યાં સુધી અમારે ખૂબ ઈચ્છા છે। આમનું કહેવું એવું છે કે કદાચ બનાસકાંઠા ચાલશે, પણ થરાદ કરતાં અમારા માટે બનાસકાંઠા પાલનપુર મહત્વનું છે। ત્યારે અન્ય પણ મારી સાથે એક સ્થાનિક જોડાઈ રહ્યા છે। શું કહે છે? મારું નામ અમરાભાઈ રાઠોડ, વતન ઉચોસણ। અત્યારે જે જિલ્લાનું વાવાઝોડું ખરેખર ચાલી રહ્યું છે થરાદ જિલ્લો, પણ થરાદ જિલ્લો અમારા નાગરિકોને પસંદ નથી। કેમ? જે હોય પણ એના કરતાં બીજો જિલ્લો પસંદ કરે સરકાર, એ અમને મંજૂર છે। બાકી અમારા ગામને હું કે આજુબાજુના ઘણા ગામડાઓને, પબ્લિકને, નાગરિકને કોઈને થરાદ જિલ્લો પસંદ નથી। કયા તાલુકામાંથી તમે આવો છો? હાલ અમે સોઈગામ તાલુકામાંથી આવીએ છીએ, પણ અમને સખત વિરોધ છે। થરાદ જિલ્લો બનશે તો અમે દાવા તો રેલી કાઢશું, વિરોધ કરશું, પણ થરાદ જિલ્લો ન બને એવી અમારી લાગણી છે। જોઈ શકો છો તમે કે લોકો થરાદ જિલ્લાથી સુઈગામ તાલુકાના લોકો પણ જો કે થરાદ જિલ્લાને મહત્વ નથી આપી રહ્યા, થરાદ જિલ્લા કરતાં બનાસકાંઠા જિલ્લાને વધુ મહત્વ આપી રહ્યા છે। ત્યારે મારી સાથે અન્ય લોકો પણ જોડાઈ રહ્યા છે। ત્યારે મારી સાથે અહીંના મોનસુમજી ઠાકોર મારી સાથે જોડાઈ રહ્યા છે। શું કહે છે થરાદ જિલ્લા બાબતે? શું કહેશો મોનસુમજી આપ? જિલ્લા બાબતે અમારે વિરોધ છે કે અમારે એ અંતર પડે છે દૂર, એટલે કે અમને શક્ય પહોંચતું નથી। એના કરતાં બીજો જિલ્લો બદલાય એ મહત્વની છે। રાખે રાધનપુર રાખે તો ચાલે, દિયોદર રાખે તો ચાલે। આમનું કહેવું એવું છે કે રાધનપુર અથવા દિયોદર બંનેમાંથી એક જિલ્લો બને, પણ થરાદ તો નહીં જ। આ વારંવાર વિરોધના વંટોળ ઉઠી રહ્યા છે। જો થરાદમાં જિલ્લો બન્યો તો વિરોધના વંટોળ હજુ પણ ઉઠવાની શક્યતા બિલકુલ સેવાઈ રહી છે। બીકે ન્યૂઝ ચેનલ, બાબુભાઈ ચૌધરી, બનાસકાંઠા, ભાભર।